જય માતાજી, બધાને રામ રામ, સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 11, 11:30 જેવું થયું છે અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું. અને હેમાંશી બેન ને વેકેશન એટલે હેમાંશી બેન ના ભાઈની છોકરી આવી છે. તો એ સવારના બધા દડબેટ રમતા હતા ને આજ સવારની લાઈટ વહી ગઈ હતી. આજ છે ગુરુવાર એટલે અત્યારે આવી છે. અત્યારે લાઈટ આવી ગઈ, સવારની 7 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી. તો બહુ જ આજ બફારો થયો ગરમી. અને આજ છે પાછું વાવાઝોડાની આગાહી છે આજ, એટલે કદાચ બપોર પછી વાતાવરણ ફરી શકે એવું બધું છે. અત્યારે બફારો છે એટલે બપોર પછી કદાચ વરસાદ આવે એવું બધું છે. અને તમારે ત્યાં કેવું વાતાવરણ છે કમેન્ટ કરજો. અને આજ આપણે પાછી છેલ્લી અને થોડી બનાવવાની છે ફરફર. તો જો આપણે એનું ખીસું તૈયાર કરી લીધું છે અને આજ કલર ફરી ગયો છે. આજ આમાં લીલો કલર આપણે નાખી દીધો છે મસ્ત, અને સરસ મજાનું ખીચું થઈ ગયું છે તૈયાર. તો આપણે જો હંચો લઈ લીધો છે અને એમાં જાળી નાખી દીધી છે આપણે આ ફરફરની. આપણે બીજો એક હંચો છે તો એમાં એક જ પટ્ટી હતી, તો બહુ જાડી બનતી હતી એટલે આપણે બીજો હંચો લઈ લીધો. અને હવે છે ને ધીમે ધીમે ફરફર પાડવાનું ચાલુ કરી દઈશું. હેમાંશી બેન થોડીક મદદ કરાવશે અને આપણે થોડીક સે વાર નહીં લાગે, ફટાફટ બનાવી લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ફટાફટ આપણે ફરફર પાડી લઈએ. હાલો, જો આટલી આપણે કેટલા 1, 2, 3, 4 હંચા પાડી છે. અને આપણે માપ કેવું છે, જો એક હંચાની સીધી પટ્ટી થઈ જાય ત્યાં પૂરો થઈ જશે. જો અહીંથી આપણે પાડશું ને એટલે ખામી બાજુ પૂગવી તા તો હંચામાં લોટ થઈ જાય પૂરો. લોટ નહીં, સોરી, ખીચી. જો થઈ ગયું પૂરું. થોડોક વધી ગયો, આપણે અહીં નાખી દઈશું. કેવી સરસ બની છે. જો કલર ફર્યો, આપણે ગુલાબી ને પિંક ને એવું બનાવ્યું હતું ને આજ છે લીલી. આમાં હંચો પૂરો થઈ જાય, ખીચું પૂરું થઈ જાય પછી બીજી વાર ખોલી અને પાછું ધોવું પડે. એટલે વાર તો આમાં જ લાગે, ખોલવામાં બંધ કરવામાં. આ જાળી પાછી આમાં નાખી દેવાની. અને આપણે જો આ એક રીતે ભાગ્યું એનાથી આપણે આવી રીતે નાખી દઈશું, થોડું થોડું લઈ. હજી જો આટલો બધો છે ખીચું, હજી આ એક ખાટલો થઈ જશે આરામથી. તો લાગે ને આઈસ્ક્રીમ જેવું. કોઈને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હોય તો ચાલો આઈસ્ક્રીમ ખાવા. અને એ પાછું જો પિત્તળનો કોણ છે, સરસ મજાનો. જો આપણે હંચો ભરાઈ ગયો છે, હવે એને આપણે અહીંયા થાળીમાં મૂકી એને થોડું દબી દઈશું. અને પછી આ ઉપર એનું ઢાંકણું મૂકી ચકડી ફેરવી નાખવાની. આમાં થોડીક વાર લાગે, બનાવતા તો કાંઈ નો વાર લાગે, ખોલવામાં બંધ કરવામાં. અને આમાં પાછા કોક હંસામાં એવું હોય ને તો આટા કોઈ વાતે ફીટ જ ન થાય. ફીટ થઈ ગયા તો ખુલે નહીં. પણ આ હંચો સારો છે. પાડોશીમાં હંચો લઈ આવ્યા બીજો અમારે હંચો. હાલો, જો આપણે બપોરા કરવા બેસી ગયા અને જે આપણે કાલ તળી હતી ફરફરી, જો આપણે ફરફર તળી હતી નહીં, બનાવી હતી કાલ ફરફર બનાવી હતી આપણે. જો આ તળી લીધી છે, બહુ જ મસ્ત બની છે એકદમ પાપડ જેવી. જો બપોરામાં આપણે આટલી વસ્તુ છે, હાલો બધાએ બપોરા કરવા ખાસ ફરફર ખાવા. હાલો, અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે અને આપણે જો મસ્ત મજાનો ઈડલીનો લોટ દળ્યો છે અને બીજું દળ્યું છે ખાટિયાનો લોટ. અને હજી ચકરી થોડીક બાકી રહી ગઈ છે, તો હજી પાછા આજ આપણે દળવાનો છે થોડોક ચોખાનો લોટ. એટલે ચોખાનો લોટ થોડોક દળી લઈએ એટલે આપણે થોડીક બાકી છે ચકરી મસ્ત લીલા કલરની બનાવવાની છે. તો એ બની જાય એટલે જો આપણે ચોખા થોડા દળવાના છે. જ્યાં ચોખા પડ્યા છે એટલા દળવાના છે. અને આ આપણે જો દળી લીધો છે સરસ મજાનો, જો ઈડલીનો લોટ દળી લીધો છે. અને આ આપણે આમાં છે અડદની દાળ
અને ચોખા, અને આમાં છે ચણાની દાળ અને ચોખા, અને આ છે ઈડલીનો લોટ, અને આ છે ખાટિયા ઢોકળાનો લોટ. તો એવું છે બધું. અને આ આપણે પાછું દળવાનું છે ચકરી માટે, થોડુંક ખીચું બનાવવા માટે ચોખા દળવાના છે. તો આપણે જો ઘંટી અત્યારે ચાલુ જ છે દળવાનું, બે વસ્તુ દળાઈ ગઈ છે ને હજી આપણે ચોખા દળવાના છે, દળી લઈ. અને જો આપણે પર બનાવી હતી સવારે, એ જો કેવી મસ્ત અડધી સુકાઈ ગઈ છે ને અડધી છે હજી લીલી જો. અને અત્યારનું વાતાવરણ ફરી ગયું છે, સવારે બહુ બફારો હતો, સવારથી અત્યાર સુધી બફારો હતો. હવે થોડોક પવન નીકળ્યો છે અને આમ ઢગ જેવું થઈ ગયું છે જો, ઢગ ઢગ લાગે છે બધું. તડકો નથી અત્યારે, પવન નીકળ્યો છે અને થોડુંક ઢગ થઈ ગયું છે. એટલે વાતાવરણમાં થોડોક પલટો છે, પણ વાવાઝોડું અને એવી બધી આગાહી હતી એવું કંઈ છે નહીં. બફારો બહુ જ હતો, ગરમી ને. અને તમારે ત્યાં કોઈ વરસાદ કે વાવાઝોડું હોય તો કમેન્ટ કરજો. આવું કંઈક છે વાતાવરણ. અને ફટાફટ આપણે હાલો દળી લઈ. હાલો જો આપણે જમવા બેસી ગયા છીએ, અને જમવામાં આજે આપણે બનાવ્યું છે રસ અને પૂરી. હેમાંશી બેને મહેનત કરી છે, હેમાંશી બેને રસ કાઢ્યો છે અને આપણે બનાવી છે પૂરી. તો જો મસ્ત મજાનો રસ બનાવ્યો છે, અને હારે લઈ લીધી છે ચટણી લસણની, અને રોટલી બનાવી છે, તીખારી બનાવી છે.